श्री चंदा गौरी गोवर्धनदास सोनावाला महिला विद्यालय मंडल संचालित श्री મહિધરપુરા અર્બન સોસાયટીની કન્યા શાળાના નાના બાળકોએ સુંદર કૃતિઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। મહિધરપુરા સ્થિત શ્રી ચંદા ગૌરી ગોवर्धनदास સોનાવાલા મહિલા વિદ્યાલય મંડળ સંચાલિત શ્રી મહિધરપુરા અર્બન સોસાયટીની કન્યા શાળામાં ચાલુ વર્ષે શાળાના નાના બાળકોએ સુંદર કૃતિઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ આચાર્ય ગીતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। આ વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવમાં તમામ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના હરિપુરા મુકામે આવેલી શ્રી ચંદા ગૌરી ગોवर्धनदास સોનાવાલા મહિલા વિદ્યાલય મંડળ સંચાલિત શ્રી મહિધરપુરા અર્બન સોસાયટીની કન્યા શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। શાળાને વિદ્યાર્થીનીઓમાં રહેલી કળા, કૌશલ્ય અને અભિવ્યક્તિનો વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીનીઓએ રાસ ગરબા, લોકનૃત્ય, નાટક, ગીત તથા એક પાત્રીય અભિનય જેવી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બાળકોને પ્રોત્સાહિત કરવા ભારતીય બેન ઝવેરીના અધ્યક્ષ સ્થાને મુખ્ય મહેમાન તરીકે મહિધરપુરા અર્બન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ અમીન, અતિથિ વિશેષ તરીકે પ્રદીપભાઈ મેટી, નીરુબેન પટેલ, નરેશભાઈ વરિયા અને શાળાના માનદ મંત્રી રમેશચંદ્ર શાહ, આશિષભાઈ વકીલ, અનસુયાબેન મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।